હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે હર્બલ ઉટન, હર્બલ ક્રીમ અને આયુર્વેદિક ફેસ વોશની રેસિપી શેર કરવાની છું. આ ત્રણેય વસ્તુ તમે અત્યારથી બનાવી અને યુઝ કરશો તો દિવાળી સુધીમાં ચહેરો તમારો એટલો ચમકદાર બની જશે કે પાર્લરમાં ફેશિયલ પણ કરાવવું નહીં પડે. લોકો તમને જોઈ અને ચોંકી જશે. તો વિડીયો પૂરો જોયા પછી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સૌથી પહેલાં અહીં 50 ગ્રામ મસૂર દાળને મેં મિક્સર જારમાં ઉમેરી દીધી છે અને તેનો આ રીતે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો. હવે તેને ઝીણી ચાળણી લઈ અને તેમાં આપણે ચાળી લેશું. મસૂર દાળને પીસાતા વધારે સમય લાગે છે, તો આ રીતે જેટલી પણ બાકી રહી જાય તેને ફરી પાછી મિક્સર જારમાં ઉમેરી બીજી વખત દળી લેવાની. તો આ રીતે 3 મોટી ચમચી જેટલો મસૂર દાળનો મેં પાવડર લીધેલો છે. તેના કરતાં ડબલ મેં ચણાનો લોટ લીધેલો છે અને જેટલી મસૂર દાળનો લોટ હતો એટલો જ આપણે મુલતાની માટી લીધેલી છે અને સામે એટલો જ ચોખાનો લોટ લીધેલો છે. આ ચોખાનો લોટ એકદમ ઝીણો છે. 1 મોટી ચમચી આપણે ચંદન પાવડર ઉમેરીશું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. બધી વસ્તુને ચમચીથી મિક્સ કરી દઈશું. બધી વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ જ રીતે હલાવતા રહીશું. તો હવે તમે જોઈ શકશો કે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હર્બલ ઉટન બનીને તૈયાર થઈ ગયું છે. માર્કેટમાં આ રીતના ઉટન ખૂબ જ મોંઘા મળે છે અને તેમાં કઈ વસ્તુ ઉમેરેલી હોય એ પણ આપણે જાણતા નથી. આ ઉટનનો રેગ્યુલર યુઝ કરવાથી તમારી ત્વચામાં થતી કરચલીઓ દૂર થાય છે, ત્વચા એકદમ સરસ ચમકદાર બને છે અને તેમાં ઇન્સ્ટન્ટ ગ્લો પણ આવે છે. ઉટનનો ઉપયોગ કરવા માટે આ રીતે વાટકીમાં 1 ચમચી ઉટન પાવડર લઈ લેવાનું અને તેમાં થોડું ઠંડુ દૂધ ઉમેરી દેશું. તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે ગુલાબજળ અથવા પાણીથી પણ ઉટનનો ઉપયોગ કરી શકો છો. આ રીતે એકદમ સરસ ફેટી લેવાનું. જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આ રીતે મિક્સ કરી લેશું. આ ઉટન તમે ચહેરા પર પણ લગાવી શકો છો અને નાહવાની ટાઈમે આખા બોડી ઉપર પણ લગાવી શકાય છે. ઉટનનો ઉપયોગ કરતા હોય ત્યાં સુધી સાબુનો ઉપયોગ નહીં કરવાનો. હાથમાં થોડું ઉટન લઈ અને આ રીતે આપણે લગાવી અને જોઈ લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ ઉટન બનીને તૈયાર થયું છે. માત્ર 10 મિનિટ સુધી આ ઉટનને હાથેથી આ રીતે લગાવી અને રાખી દેવાનું છે. 2 મિનિટ આ રીતે હળવા હાથે ચહેરા પર, કોણી ઉપર, ગરદન ઉપર જ્યાં પણ તમને કાળા ડાઘ દેખાતા હોય ત્યાં હાથેથી માલિશ કરી લેવાની. અથવા તમે નહાતી સમયે સાબુના બદલે આ ઉટનનો પણ ઉપયોગ કરી શકો છો. ઉટનને બરણી ભરી અને બાથરૂમમાં પણ રાખી શકાય છે. એકવાર આ ઉટનથી નાહવાનું ચાલુ કરશો તો સાબુનો ઉપયોગ ક્યારેય નહીં કરો. હવે મેં હાથને પાણીથી ધોઈને સાફ કરી લીધો છે. તો તમે જોઈ શકશો હાથ કેટલો સરસ એકદમ ચમકવા લાગ્યો છે. તો હજી દિવાળીની 20 દિવસની વાર છે. તમે પણ અત્યારથી જ આ ઉટન બનાવી અને ટ્રાય કરજો. ચોક્કસથી તમને તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. ઉટનને કાચની બરણીમાં ભરી અને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે એક વાટકીમાં 2 મોટી ચમચી મસૂર દાળ અને 2 ચમચી જેટલા ચોખા ઉમેરી દેશું. બંનેને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું. ચોખા તમે કોઈ પણ તમારા ઘરમાં જે વાપરતા હોય તે લઈ શકો છો. બંને વસ્તુને પાણીથી ધોઈને સાફ કરી લેશું. ફેસ માટે ક્રીમ બનાવીએ છીએ તો આ સ્ટેપ ખાસ કરવાનો. દાળ અને ચોખા પાણીથી ધોઈ અને એકદમ સરસ સાફ કરી લેવાના. હવે તેમાંથી બધું જ પાણી આપણે નીતાળી દેશું. ત્યાર પછી ફરી પાછું તેમાં થોડું ચોખ્ખું પાણી ઉમેરી અને દાળ ચોખાને આખી રાત માટે પલળવા રાખી દેવાના છે, જેથી કરી મસૂર દાળ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તે એકદમ સરસ સહેલાઈથી પીસાઈ જશે. બીજા દિવસે મેં બધું જ પાણી નીતાળી દીધું છે. દાળ ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે જે નાનું મિક્સર જાર હોય ચટણી બનાવવાનું તે લઈ લેવાનું છે અને બધા દાળ ચોખાને આપણે તેમાં સાથે ઉમેરી દેશું. અત્યારે પાણી ઉમેર્યા વગર જ બંને વસ્તુને પીસી લેવાની છે. પહેલાં પાણી ઉમેરી દેશું તો સરખું પીસાશે નહીં. આ રીતે થોડું પીસી અને ત્યાર પછી તેમાં જરૂર જણાય એ રીતે થોડું પાણી ઉમેરવાનું. ઢાંકણ ઢાંકી અને ફરી પાછું આપણે તેને પીસી લેશું. તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી પીસવાનું છે. આંગળીથી તમને હાથમાં લઈ અને ક્રીમ બતાવું તો તમે જુઓ કેટલી સરસ એકદમ સરસ સ્મૂથ ક્રીમ બનીને તૈયાર થઈ છે. આ ક્રીમ તમારે સ્ટોર કરીને રાખી શકાતી નથી, કેમ કે દાળ અને ચોખાનો ઉપયોગ કરેલો હોવાથી આ ક્રીમ ખૂબ જ ઝડપથી બગડી જાય છે. તમે આને માત્ર 2 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. હવે નેક્સ્ટ તેમાં આપણે બાકીની વસ્તુ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આપણે એલોવેરા જેલ ઉમેરીશું.
ઘણા લોકોને ઘરનું એલોવેરા જેલ સૂટ નથી કરતું, તો આ રીતે બજારમાં મળતું એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય. અને 2 આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેશું. તમારી સ્કિન ઓઇલી ન હોય તો તમે તેમાં ગ્લિસરીન પણ ઉમેરી શકો છો. બધી વસ્તુને ચમચીથી મિક્સ કરી લેશું. હવે જો તમારે આ ક્રીમમાં કોઈ પણ જાતની સુગંધ જોતી હોય તો આ રીતે અત્તરની શીશી આવે તેમાંથી થોડું અત્તર ઉમેરી શકાય, અથવા ફ્રેગ્રન્સ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય. તૈયાર કરેલી ક્રીમને આપણે ડબ્બીમાં ભરી અને ફ્રીજમાં 2 દિવસ સુધી રાખી શકીએ છીએ. આ ક્રીમ વધારે પડતી સ્ટોર થઈ શકતી નથી, કેમ કે દાળ અને ચોખામાં વાસ આવી જાય છે. તો તમારે રોજ બનાવી અને રોજ જ ઉપયોગ કરવાનો. તો તમે જોઈ શકશો કોઈ પણ જાતના કેમિકલના ઉપયોગ વગર હર્બલ ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. આ ક્રીમનો ઉપયોગ તમે ચહેરા સિવાય પૂરી બોડી ઉપર કરી શકો છો. ક્રીમ તમને હાથમાં લગાવી અને બતાવું છું. આ રીતે આંગળીમાં થોડી ક્રીમ લઈ અને આપણે ચહેરા પર લગાવી લેવાની. ક્રીમને પણ 10 મિનિટ સુધી રહેવા દેવાની. તમારી પાસે વધારે સમય ન હોય તો ઓછામાં ઓછું 10 મિનિટ સુધી તો રાખવાનું છે. હળવા હાથે આ રીતે 2 મિનિટ સુધી માલિશ કરી લેવાની. આ હર્બલ ક્રીમનો રેગ્યુલર યુઝ કરવાથી તમને એક નહીં પરંતુ અનેક ફાયદાઓ થશે. આંખની નીચે કાળા કુંડાળા, તડકાને લીધે પડી ગયેલ કાળા ડાઘ, હોણી ગરદનમાં પડી ગયેલ કાળાશ, સ્કિનની કરચલી જેવી અનેક સમસ્યાઓને દૂર કરી અને સ્કિનનો રંગ એકસરખો બનાવે છે. માત્ર તમે 20 દિવસ સુધી ટ્રાય કરશો તો પછી તમને દરરોજ ક્રીમ યુઝ કરવાનું મન થશે અને બજારની કેમિકલવાળી ક્રીમને તમે ભૂલી જ જશો. તો 2 મિનિટ સુધી આ રીતે માલિશ કરી લીધા પછી હવે હાથને આપણે પાણીથી વોશ કરી લેશું. તો તમે જોઈ શકશો કેટલો સરસ હાથ મારો ચમકવા લાગ્યો છે. ક્રીમ બનાવતી સમયે માત્ર એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ક્રીમને 2 દિવસથી વધારે સ્ટોર નથી કરવાની અને તેને ફ્રીજમાં જ રાખવાની છે. ત્યાર પછી હવે આપણે આયુર્વેદિક ફેસ વોશ બનાવી લઈશું. તેના માટે એલોવેરાને મેં 1 કલાક માટે તોડી અને આ રીતે પાણીમાં રાખી દીધું હતું. તમે જોઈ શકશો પાણી એકદમ પીળું થઈ ગયું છે. એલોવેરાનો બધો પીળો રસ નીકળી જાય ત્યાર પછી જ એલોવેરાનો ઉપયોગ કરવાનો છે. આ પીળો રસ આપણી સ્કિન માટે ખૂબ જ હાનિકારક હોય છે. હવે ચોખ્ખા પાણીથી એલોવેરાને ધોઈ અને ફરી પાછું મેં સાફ કરી લીધું છે. છરીની મદદથી એલોવેરાને આપણે કટ કરી લેશું. સૌથી પહેલાં તેની બંને બાજુ જે કાંટાનો ભાગ હોય તેને આપણે કાઢી લેવાનો છે અને ત્યાર પછી ઉપરની છાલ હોય તેને અલગ કરી દેશું. જો તમારી સ્કિનને આ રીતે ફેસ એલોવેરા સૂટ ન કરતું હોય તો તમે ફેસ વોશમાં પણ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકોને આ એલોવેરાથી ઇચિંગ થતી હોય છે, ચામડીમાં ખંજવાળ આવતી હોય છે અથવા બળતરા થતી હોય છે. તો એવું થતું હોય એ લોકોએ એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકાય. છરીથી આ રીતે આપણે બધું જ એલોવેરાનો પલ્પ કાઢી લેશું અને તેને એક મિક્સર જારમાં લઈ લેશું. તેના ટુકડા કરી અને આ રીતે મિક્સર જારમાં તેને ઉમેરી દેવાનું. હવે ઢાંકણ ઢાંકી અને તેને આપણે પીસી લેશું. તો તમે જોઈ શકશો એલોવેરા જેલ તૈયાર થઈ ગયું છે. કોઈ કટકી બાકી રહી જાય તો કોઈ વાંધો નહીં, આપણે ફરી પાછું તેને પીસવાનું છે. ત્યાર પછી લીમડાને મેં આ રીતે પાણીથી ધોઈ અને સાફ કરી લીધો છે. લીમડાના પાનને પણ આપણે પાણીથી ધોઈ અને પછી જ ઉપયોગ કરવાના છે, કેમ કે આપણે તેનો પણ ફેસમાં ઉપયોગ કરવાના છીએ. કોઈ પણ જાતની જીવાત હોય તો તે નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. થોડા થોડા કરી અને લીમડાના પાનને મિક્સર જારમાં ઉમેરતા જશું. જો તમે મોટું મિક્સર જાર લેશો તો એકી સાથે બધા પાન પીસાઈ જશે. ત્યાર પછી 1 મુઠ્ઠી જેટલા મેં તુલસીના પાન લીધેલા છે, તેને પણ પાણીથી ધોઈ અને લીમડાના પાનની સાથે ઉમેરી દેશું. આ રીતે લીમડા અને તુલસી બંને પાન આપણે પાણીથી ધોઈ અને પછી જ ઉપયોગ કરવાનો છે. હવે જે એલોવેરા જેલ તૈયાર કરેલું છે તેને ઉમેરી દેશું. પાણી બિલકુલ ઉમેરવાનું નથી. ઢાંકણ ઢાંકી અને આ રીતે તેને પીસી લેશું. તો એકદમ સરસ સ્મૂથ આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે એક વાસણ ઉપર કોટનનું કપડું રાખી અને તૈયાર કરેલું આ જ્યુસ આપણે ગાળી લેશું. બધું જ્યુસ આ રીતે કોટનના કપડાથી ગાળી લેવાનું. તો એકદમ સરસ સ્મૂથ જ્યુસ તૈયાર થઈ જશે. રૂમાલને આ રીતે ઉપરથી હાથેથી દબાવતા જઈ અને બધો જ રસ કાઢી લેવાનો છે. તો તમે જોઈ શકશો જેટલું પણ પાંદડાનો ભાગ હતો એ બધો રૂમાલમાં રહી ગયો છે. હવે તેમાં જરા પણ જ્યુસ નથી અને લીમડો, તુલસી અને એલોવેરાનું પ્યોર જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેનો યુઝ કરવા માટે તેમાં થોડા જાગની જરૂર પડશે. એના માટે મેં 2 અરીઠાને આ રીતે આખી રાત માટે પાણીમાં પલાળી દીધા હતા અને આપણે તેમાં જાગ બનાવવા માટે અરીઠાનો ઉપયોગ કરશું. બંને અરીઠાને આ રીતે
તૈયાર કરેલા જ્યુસની સાથે ઉમેરી દેશું અને હાથેથી આ રીતે થોડું મસળી લેશું. તો તમે જોઈ શકશો અરીઠાના લીધે આપણા ફેસ વોશમાં એકદમ સરસ ઝાગ બની રહ્યા છે. નેચરલ ફેસ વોશ બનાવવા માટે મેં અરીઠાનો ઉપયોગ કરેલો છે. તમારે અરીઠા ન ઉમેરવા હોય તો તેમાં 1 ચમચી જેટલું બેબી શેમ્પૂ પણ ઉમેરી શકાય છે. હવે અરીઠાને હાથેથી નીચવી અને આ રીતે કાઢી નાખશું. તો જુઓ તમે એકદમ સરસ 100% નેચરલ, ના કોઈ કલર ના કોઈ કેમિકલ, પ્યોર આપણું નીમ, એલોવેરા અને તુલસીનું ફેસ વોશ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે આ રીતે એક સ્પ્રે બોટલમાં ગળણીની મદદથી ભરી લેશું. આ ફેસ વોશનો ઉપયોગ કરવાથી તમને ખીલ થતા હશે તો એ પણ મટી જશે, અથવા ઘણા લોકોને ખીલ મટી જાય પછી ચહેરા પર ડાઘ રહી જતા હોય છે. તો આપણે જે હર્બલ ઉટન અને ક્રીમ બનાવેલી છે તેનો રેગ્યુલર યુઝ કરશો તો ખીલના ડાઘા પણ તમારા વયા જશે. આ રીતે સ્પ્રે બોટલમાં ભરી અને આ ફેસ વોશને તમે 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ 100% હર્બલ ફેસ વોશ છે. આમાં આપણે કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ ન કરેલો હોવાથી 8 દિવસથી વધારે તેને સ્ટોર નહીં કરવાનું. તો ફ્રેન્ડ્સ, વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરજો. અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.